Hello everyone, welcome to DayCam channel. Today we will discuss SAM 5 TYBSc UV સ્પેક્ટ્રોસ્કોપી. હવે યુવી સ્પેક્ટ્રોસ્કોપીની વાત કરીએ તો અત્યાર સુધીમાં જે શીખ્યા એમાં એક વસ્તુ કોમન છે, જ્યારે પણ કોઈ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય તેનું એનાલિસિસ કરવાનું હોય તો એને એ ભાઈને નાખવામાં આવે છે નાખવામાં આવે છે એને સ્પેક્ટ્રોમીટર નામના સાધનમાં, અને સ્પેક્ટ્રોમીટરમાં એપ્લાય કરવામાં આવે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ એટલે કે વિદ્યુત ચુંબકીય વિકિરણ. જ્યારે પણ વિદ્યુત ચુંબકીય વિકિરણ એપ્લાય થાય તો આ ભાઈમાં થાય શું કે એ ભાઈ શોષણ કરશે, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવનું આ ભાઈ શોષણ કરે. કોણ? ઓર્ગેનિક કમ્પાઉન્ડ. અને શોષણ કરે તો એ યુવી રિજિયનનું શોષણ કરે તો એમાં રહેલા આઉટર સેલના ઇલેક્ટ્રોન ગ્રાઉન્ડ સ્ટેટમાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય. ક્યાંથી ક્યાં? ગ્રાઉન્ડ સ્ટેટમાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય તો આ ભાઈને કહેવાશે ટ્રાન્ઝિશન અથવા સંક્રાંતિ. બરાબર છે? તો આ હતું સંક્રાંતિની વાત. ત્યાર પછી આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું કે દ્રાવકની પસંદગી, દ્રાવક કેવો પસંદ કરવામાં આવે તો હવે જોવાનું છે આજે દ્રાવકની અસર, સોલ્વેન્ટ effect of solvent. તો દ્રાવકની અસર જનરલી યુવી સ્પેક્ટ્રોસ્કોપીમાં યુવી રિજિયન માટે દ્રાવક તરીકે ઇથેનોલનો યુઝ કરવામાં આવે છે. મોટા ભાગના કિસ્સામાં આ ભાઈનો યુઝ કરવામાં આવે છે. કારણ એવું છે કે ઇથેનોલ એમાં બધા ઓર્ગેનિક કમ્પાઉન્ડ જનરલી સોલ્યુબલ છે એટલે કે દ્રાવ્ય થાય છે. અને બીજું કે 210 નેનોમીટરે યુવી રિજિયન એટલે કે 210 નેનોમીટરે આ ભાઈ પારદર્શી છે. તો પહેલો પોઈન્ટ લખું, યુવી રિજિયનમાં દ્રાવક તરીકે યુવી સ્પેક્ટ્રોસ્કોપીમાં દ્રાવક તરીકે કોનો યુઝ થાય છે? ઇથેનોલ. કોનો યુઝ થાય છે? ઇથેનોલ વપરાય છે. કારણ એવું છે કે આ ભાઈ 210 નેનોમીટરે કારણ 210 નેનોમીટરે આ ભાઈ પારદર્શી છે. પારદર્શી એટલે કે આ એબ્સોર્પ્શન કરશે પણ પારદર્શી એટલે કે યુવી રિજિયન માંથી શોષણ નહીં કરે, પારદર્શી છે. અને બધા ઓર્ગેનિક કમ્પાઉન્ડ, બધા કાર્બનિક સંયોજનો દ્રાવ્ય છે. બધા કાર્બનિક સંયોજનો દ્રાવ્ય છે. શેમાં દ્રાવ્ય છે? ઇથેનોલમાં દ્રાવ્ય છે. હવે બીજો પોઈન્ટ આ ભાઈનો એવો કહે છે કે દ્રાવકની અસર એવું છે કે દ્રાવકની ધ્રુવીયતા વધતા, એટલે કે એક પર પ્લસ ચાર્જ અને માઇનસ, પોઝિટિવ પોલ અને નેગેટિવ પોલ આવે એટલે કે ધ્રુવ કહેવાય. ધ્રુવ એટલે કે પોલ. તો દ્રાવકની ધ્રુવીયતા વધે તો આ ભાઈ કઈ અસર આપે છે? હિપ્સોક્રોમિક અસર આપે છે. હવે એ કઈ રીતના થાય છે તે મેં સમજાવીશ, પણ હમણાં ખાલી પોઈન્ટ લખી દઉં છું. કેમ કે થાય છે એવું કે હિપ્સોક્રોમિક અસર એટલા માટે આપે કારણ કે એ ધ્રુવીય દ્રાવક અને જે ઓર્ગેનિક કમ્પાઉન્ડ એમના વચ્ચે શું બને? હાઇડ્રોજન બંધ રચાય છે, જેથી અણુમાં શું થાય? વીજભારની વહેંચણી, પોઝિટિવ પોલ અને નેગેટિવ પોલની વહેંચણીમાં ફેરફાર થાય અને જેથી ઇલેક્ટ્રોન અબંધિત એટલે કે નોન બોન્ડિક રહેવામાં મદદરૂપ થાય છે. કેમ કે આપણે કરીએ કોઈ પણ ટ્રાન્ઝિશન થાય છે ગ્રાઉન્ડ સ્ટેટમાંથી ઉત્તેજિત તો ઇલેક્ટ્રોન ક્યાં જાય? અબંધિત, એન્ટી બોન્ડિંગ કક્ષકમાં જાય એટલે કે બંધ નાવ બનાવે તે. તો બીજો પોઈન્ટ ભાઈનો એવું કહે છે કે દ્રાવકની ધ્રુવીયતા વધતા હિપ્સોક્રોમિક સ્થાન ફેર થાય. કયો સ્થાન ફેર? હિપ્સોક્રોમિક. અને હિપ્સોક્રોમિક એટલે કે બ્લુ શિફ્ટ જોવા મળે. એ કઈ રીતના જોવા મળે છે તે આપણે એપ્લાય કરીને જોઈશું, પણ પોઈન્ટ મેં લખી દઉં છું કે દ્રાવકની આગળ આવશે, દ્રાવકની ધ્રુવીયતા વધતા હિપ્સોક્રોમિક
સ્થાનફેર દર્શાવે. હિપ્સોક્રોમિક એટલે લેમ્ડા મેક્સિમમ માં ઘટાડો, બરાબર. હિપ્સોક્રોમિક સ્થાનફેર દર્શાવે. એન્ડ બીજી વસ્તુ કે જુદા જુદા ક્રોમોફોર એટલે કે ક્રોમોફોર તો આપણને ખબર છે કાર્બોનાઇલ કમ્પાઉન્ડ હોય, બરાબર છે. કોઈ પણ નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન ધરાવતા હોય એવા સંયોજનો, અમાઇન હોય એ બધા સંયોજનો, વિષમ પરમાણુ ધરાવતા સંયોજનો જે શું કરે કે આ ઓર્ગેનિક કમ્પાઉન્ડ એટલે કે દ્રાવક, જે ધ્રુવીય દ્રાવક સાથે શું બનાવે, હાઇડ્રોજન બંધન બનાવે છે. એટલે કે સ્થાનફેર દર્શાવે, એટલે કે કઈ શિપ, બ્લુ શિપ દર્શાવે છે, બરાબર છે. તો કારણ એવું છે કે હાઇડ્રોજન બંધ રચાય. કયો બંધ રચાય? હાઇડ્રોજન બંધ રચાય છે. કોના વચ્ચે? કોના વચ્ચે? જુદા જુદા ક્રોમોફોર, જુદા જુદા ક્રોમોફોર એન્ડ દ્રાવક વચ્ચે હાઇડ્રોજન બંધ બને. કેમ કે રીઝન એવું છે કે સપોઝ આપણી જોડે કાર્બોનાઇલ કમ્પાઉન્ડ હોય. કોણ હોય? કાર્બોનાઇલ કમ્પાઉન્ડ. તો આ મેં અહીંયા દોરું છું એક, બરાબર છે. તો આપણી જોડે કમ્પાઉન્ડ છે C2H5OH. તો ઓક્સિજન પર આંશિક ઋણ વીજભાર અને હાઇડ્રોજન પર કયો? આંશિક ધન વીજભાર, બરાબર છે. હવે આ ભાઈને થોડુંક મોટું કરવું પડશે. કમ્પાઉન્ડ મેં લઉં બીજો કમ્પાઉન્ડ સપોઝ મેં લઉં કે આપણી જોડે કાર્બોનાઇલ કમ્પાઉન્ડ ધરાવતું સંયોજન છે, બરાબર. કાર્બોનાઇલ કમ્પાઉન્ડ, તો કાર્બોનાઇલ કમ્પાઉન્ડ ધરાવતું કોઈ સંયોજન હોય, સપોઝ કોણ છે? અલ્ડીહાઇડ છે. C ડબલ બોન્ડ O એન્ડ H. અહીંયા R લખી દઉં છું. અલ્ડીહાઇડ કમ્પાઉન્ડ છે, બરાબર. તો કાર્બોનાઇલ કમ્પાઉન્ડ, તો આના પર આંશિક વીજભાર ઋણ વીજભાર અને આના પર આંશિક ધન વીજભાર. તો ઓક્સિજન પર કયો? આંશિક ઋણ એન્ડ કાર્બન પર ધન. તો આના વચ્ચે શું બને? હાઇડ્રોજન બંધ. કયો બંધ બને? H બંધ બને. H બંધ બને એટલે કે આ ધ્રુવીય દ્રાવક અને આપણું કમ્પાઉન્ડ એટલે કે ક્રોમોફોર ધરાવતું સંયોજન, એના પર વચ્ચે કયો બોન્ડ બને? H બોન્ડ બને. અને H બંધ બને એટલે કે જે અબંધિત, જે ઇલેક્ટ્રોનને શું કરવામાં? અબંધિત કરવામાં મદદરૂપ થાય છે. અબંધિત કરવામાં મદદરૂપ થાય છે. હવે સિમ્પલ જે અહીંયા જો કે અહીંયા ઓક્સિજન પર આંશિક ઋણ વીજભાર છે અને અહીંયા આના પર કયો છે? આંશિક ધન વીજભાર, આંશિક ડેલ્ટા. તો નેગેટિવ પોલ અને પોઝિટિવ પોલ પર હાઇડ્રોજન બંધન તો ધરાવે છે અને ઇલેક્ટ્રોન અબંધિત કરવામાં મદદરૂપ થાય છે. તો આ દ્રાવકની ધ્રુવીયતા વધતા આમાં ઇલેક્ટ્રોન અબંધિત કરવામાં મદદરૂપ થાય એટલે કે જે સંક્રાંતિ થતી હોય એની એનર્જીમાં શું કરશે? આ ભાઈ વધારો કરે કે ઘટાડો કરે? બે વસ્તુ થાય. કાં તો ઘટાડો કરે તો લેમ્ડા મેક્સિમમ વધે, તો વધારો કરે તો લેમ્ડા મેક્સિમમ નું મૂલ્ય શું થાય? ઘટે. લેમ્ડા મેક્સિમમ ઘટે એટલે કે આપણી શિપ કઈ થાય? હિપ્સોક્રોમિક સ્થાનફેર બ્લુ શિપ થશે, બરાબર. તો આ સેકન્ડ પોઈન્ટ હતો. થર્ડ પોઈન્ટ કે એકાંતરે દ્વિબંધ ધરાવતી પ્રણાલી. એકાંતરે એટલે કે ડાઇન સિસ્ટમ CH2 ડબલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2. આ ડાઇન સિસ્ટમ કઈ પ્રણાલી? ડાઇન સિસ્ટમ. તો આ ડાઇન પ્રણાલી હોય તો આ ડાઇન પ્રણાલીમાં કઈ સંક્રાંતિ જોવા મળે? પાઈ પાઈ સ્ટાર. કઈ સંક્રાંતિ? પાઈ પાઈ સ્ટાર. તો આ પાઈ પાઈ સ્ટાર સંક્રાંતિ જે છે તેને કે પટ પણ કહે છે. તો મેં વર્ડિંગ લખું છું એકાંતરે દ્વિબંધ યુક્ત કાર્બનિક અણુઓમાં પાઈ પાઈ સ્ટાર સંક્રાંતિ. એકાંતરે દ્વિબંધ યુક્ત કાર્બનિક સંયોજનોમાં કાર્બનિક સંયોજનો કઈ? પાઈ પાઈ સ્ટાર
એટલે કે પાઈ પાઈ સ્ટાર સંક્રાંતિ એટલે કે કે પટ આપે. કયો પટ કહેવામાં આવે? પાઈ પાઈ સ્ટાર ને સંક્રાંતિ એટલે કે કે પટ આપે. કયો પટ આપે? કે પટ આપે છે અથવા જોવા મળે છે. તો બીજી વસ્તુ એવી છે કે આ કે પટ આપે છે. એ સિવાય સંયુગ્મી ડાયન પ્રણાલીમાં જે છે અને ઇનોન પ્રણાલી, ઇનોન એટલે કે કાર્બોનાઇલ કમ્પાઉન્ડ ધરાવતી કોઈ પણ પ્રણાલી, તો ઇનોન પ્રણાલી બંને જન કે પટ આપે છે. તો મેં ચોથો પોઈન્ટ લખું. કયો? ચોથો પોઈન્ટ એવું કહે છે કે સંયુગ્મી ડાયન પ્રણાલી, સંયુગ્મી ડાયન પ્રણાલી એટલે કે સિસ્ટમ એન્ડ ઇનોન પ્રણાલી, ઇનોન ઇનોન પ્રણાલી. હવે ઇનોન સિસ્ટમ એટલે કે કાર્બોનાઇલ કમ્પાઉન્ડ ધરાવતી જે સિસ્ટમ છે, પ્રણાલી છે, તેને ઇનોન કહેવામાં આવે છે. તો મેં એક ઉદાહરણ લખું છું મેં ઇનોનનું. તો અને ઇનોન પ્રણાલી બંને કે પટ આપે. કે પટ એટલે કે બંને પાઈ પાઈ સ્ટાર પ્રણાલી આપશે. ઇનોન પ્રણાલી એટલે કે સપોઝ સી ડબલ બોન્ડ OH, બાજુમાં કાર્બન એટલે કે CH2, અહીંયા બી CH2, અહીંયા બી CH2. આ જે સિસ્ટમ છે ને અહીંયા CH3 લખું આ રીતના. તો કાર્બોનાઇલ કમ્પાઉન્ડની બાજુનો કાર્બન આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા જ્યાં સુધી જાય ત્યાં સુધી. તો કાર્બોનાઇલ કમ્પાઉન્ડ ધરાવતી જે પ્રણાલી છે તેને ઇનોન કહેવામાં આવે છે. આ H ની જગ્યાએ અહીંયા મેં CH3 લખું તો પણ કોઈ પ્રશ્ન નહીં. તો આ બંનેમાં પાઈ બોન્ડ જોવા મળે, અહીંયા બી પાઈ બોન્ડ છે. તો આ પ્રણાલી કઈ થશે? ઇનોન. તો આ ઇનોન પ્રણાલી પણ કઈ સંક્રાંતિ આપશે? પાઈ પાઈ સ્ટાર. પાઈ પાઈ સ્ટાર સંક્રાંતિ આપે એટલે કે કે પટ આપશે. કયો પટ આપે? કે પટ. તો કે પટ એટલે કે કે પટ આપશે. તો બંને કે પટ આપે છે. તો આ બંને કે પટ કોનો છે એ અલગ પાડવો હોય તો આપણે દ્રાવકની અસરથી આ ભાઈને અલગ પાડી શકાય છે. તો ઇનોન પ્રણાલી અને ડાયન પ્રણાલી એ બંનેને અલગ પાડવી હોય તો કોની અસર યુઝ કરવામાં આવે છે? દ્રાવકની અસર, સોલ્વન્ટ ઇફેક્ટ. તો મેં એક છેલ્લો પોઈન્ટ લખું છું. ડાયન પ્રણાલી જોજો, ડાયન પ્રણાલી કેવી છે? બિનધ્રુવીય છે. બિનધ્રુવીય એટલે કે એક પર આંશિક. આ ડાયન સિસ્ટમમાં તો કોઈ પણ પર પ્લસ ચાર્જ માઇનસ ચાર્જ ના આવે એટલે કે બિનધ્રુવીય હોવાથી તેના પર ધ્રુવીય દ્રાવકની, તેના પર દ્રાવકને કે પટને અસર થતી નથી. તેના પર દ્રાવક, ધ્રુવીય દ્રાવક કહે ને તો ધ્રુવીય એટલે કે ધ્રુવીય દ્રાવકની અસર થતી નથી. જ્યારે બીજી એટલે કે ધ્રુવીય દ્રાવકની અસર થતી એટલે કે એનો કે પટ હોય, કે પટ પર, કયા પટ પર? કે પટ પર ધ્રુવીય દ્રાવકની અસર થતી નથી. પરંતુ જ્યારે ઇનોન સિસ્ટમ છે એટલે કે આના પર આંશિક ઋણ વીજભાર, કેમ કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે એટલે કે આંશિક ઋણ વીજભાર એટલે માઇનસ ડેલ્ટા અને આ પ્લસ. તો આ કેવો છે? આ સિસ્ટમ કેવી છે? ધ્રુવીય. તો ધ્રુવીય છે તો ધ્રુવીય દ્રાવકની હાજરીમાં આ લોકો બાથોક્રોમિક શિફ્ટ આપે એટલે કે લેમ્બડા મેક્સિમમ માં વધારો થાય છે. તો મેં 2 પોઈન્ટ પૂછીશ. યુવી સ્પેક્ટ્રોસ્કોપી, ફરીથી આ એક ડાયન સિસ્ટમ એન્ડ કાર્બોનાઇલ સિસ્ટમ એટલે કે ઇનોન પ્રણાલી. કઈ પ્રણાલી? ઇનોન પ્રણાલી. ઇનોન પ્રણાલી. તો આ બંને પ્રણાલીને અલગ પાડવી હોય તો બંને સેમ કે પટ આપે છે એટલે કે પાઈ પાઈ સ્ટાર સંક્રાંતિ પણ આપે છે. પરંતુ આ બંનેને અલગ પાડવા હોય તો કોનો યુઝ કરવામાં આવે છે? દ્રાવકની અસર, સોલ્વન્ટની ઇફેક્ટનો યુઝ કરવામાં આવે. તો સોલ્વન્ટની ઇફેક્ટનો યુઝ કરવામાં આવે તો થાય છે એવું કે ડાયન સિસ્ટમ ધ્રુવીય નથી એટલે કે ધ્રુવીય દ્રાવકની એના પર અસર થતી નથી. પરંતુ
આ સિસ્ટમ કેવી છે? ધ્રુવીય. ઇનોન પ્રણાલી જે છે આપણી આ સિસ્ટમ, ઇનોન સિસ્ટમ જે કેવી છે? ધ્રુવીય છે. અને ધ્રુવીય છે એટલા માટે આ લોકો ધ્રુવીય દ્રાવક, કેવો દ્રાવક? ધ્રુવીય દ્રાવક હોય તો ધ્રુવીય દ્રાવકની હાજરીમાં આ લોકોની લેમ્ડા મેક્સિમમ શું થાય? વધે એટલે કે બાથોક્રોમિક શિફ્ટ આપે. તો મેં ભૂસું છું આ વર્ડિંગ, 2 પોઈન્ટ છે, બે ભૂસી કાઢું છું. તો વર્ડિંગ લખીશ એટલે ખબર પડશે. ડાઇન સિસ્ટમ જે છે તેમાં દ્રાવકની કોઈ અસર એટલે કે એ કેવી છે? બિનધ્રુવીય છે. બિનધ્રુવીય છે તો દ્રાવકની અસર થતી નહીં. અને આપણો ભાઈ કોણ? આપણો ભાઈ એટલે કે ઇનોન સિસ્ટમ, કાર્બોનાઇલ કમ્પાઉન્ડ ધરાવતી ઇનોન સિસ્ટમ, તો એના પર અસર થાય છે. આખું બધું રબ કરી દઉં છું કેમ કે મને સ્પેસ જોઈશે. આ એક લાસ્ટ પોઈન્ટ છે ને બીજી 2 અસર જે છે તે જ, કશું છે નહીં આ થિયરીમાં. તો મેં રબ કરી દઉં છું, એક જ સેકન્ડ. ડાઇન સિસ્ટમ મેં લખું છું, ડાઇન સિસ્ટમ એન્ડ ઇનોન બંને જેની ધ્રુવીય દ્રાવક એટલે કે પોઝિટિવ ચાર્જ એન્ડ નેગેટિવ ચાર્જ. લખું છું ડાઇન સિસ્ટમ એટલે કે કોન્જ્યુગેટેડ ડાઇન સિસ્ટમ કોઈ વાર લખું CH2 ડબલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2 આ રીતના થશે. તો આ ડાઇન સિસ્ટમ કઈ પ્રણાલી કહેવાય ને? ડાઇન પ્રણાલી. એની ઇનોન પ્રણાલી એટલે કે કાર્બોનાઇલ કમ્પાઉન્ડ ધરાવતું કોઈ પણ, અહીંયા CH3 લખું છું આ સાઈડ, આવા જ કન્ટિન્યુમાં જવા દો, CH2 એન્ડ CH3. તો અહીંયા થશે કાર્બોનાઇલ કમ્પાઉન્ડની બાજુનો કાર્બન આલ્ફા, બીટા એન્ડ ગામા. તો આ સિસ્ટમ કઈ થઈ? ઇનોન. તો આ ઇનોન પ્રણાલી અને ડાઇન સિસ્ટમ. હવે બંનેમાં પાઈ સ્ટાર સંક્રાંતિ થાય છે. કઈ સંક્રાંતિ? પાઈ સ્ટાર એટલે કે કે પટ મળે છે. અહીંયા બી કે પટ મળે છે, બરાબર. પરંતુ આ બિનધ્રુવીય છે. બિનધ્રુવીય એટલે કે કોઈ પણ પ્રકારનો ચાર્જ નહીં જોવા મળે, કેમ કે અહીંયા વિષમ પરમાણુ હાજર છે નહીં. તો આ કેવું છે? બિનધ્રુવીય. અને આ ભાઈઓ છે ધ્રુવીય, કેમ કે ઓક્સિજનની વિદ્યુતતા વધારે એટલે કે આંશિક ઋણવીજ ભાર અને આના પર આંશિક ધનવીજ ભાર. હવે જ્યારે પણ ધ્રુવીય દ્રાવક એપ્લાય કરવામાં આવે, ધ્રુવીય દ્રાવક એટલે કે આપણે ઇથેનોલ બી નાખીએ તો બી ચાલે, તો ઇથેનોલ નાખવામાં આવે એટલે કે ધ્રુવીય દ્રાવક નાખવામાં આવે તો ધ્રુવીય દ્રાવકની હાજરીમાં ધ્રુવીય દ્રાવકની અસર થતી નથી. શું રહી? અસર થતી નથી. એટલે કે એઝ ઇટ ઇઝ જેવું આ ભાઈ એનો લેમ્ડા મેક્સિમમ જે આપવાનો છે, જે તરંગ લંબાઈનું શોષણ કરવાનું એ જ કરશે. પરંતુ અહીંયા લખું છું કેપટ, બરાબર. અહીંયા ધ્રુવીય દ્રાવક નાખવામાં આવે તો આ બે ધ્રુવીય દ્રાવક અને આ ધ્રુવીય ઇનોન સિસ્ટમ એ વચ્ચે આંતરક્રિયા થશે અને ધ્રુવીય દ્રાવકની હાજરીમાં શું થાય? લેમ્ડા મેક્સિમમ વધશે. લેમ્ડા મેક્સિમમ વધે એટલે કે શિફ્ટ કઈ આપે? બાથોક્રોમિક. કઈ શિફ્ટ આપશે? બાથોક્રોમિક શિફ્ટ. બાથોક્રોમિક શિફ્ટ થાય એટલે કઈ શિફ્ટ કહેવાય? રેડ શિફ્ટ. કઈ શિફ્ટ કહેવામાં આવે છે? રેડ શિફ્ટ. તો આપણે આટલા 4 પોઈન્ટ હતા, બરાબર. દ્રાવકની ઇફેક્ટ, તો દ્રાવક યુવી રિજિયન તરીકે જનરલી દ્રાવક તરીકે કોને યુઝ કરો? ઇથેનોલ, કારણ કે 210 નેનોમીટરે પારદર્શી છે અને બધા જ કાર્બનિક સંયોજનો એમાં દ્રાવ્ય છે, એટલા માટે એ યુઝ કરો. દ્રાવકની ધ્રુવીયતા વધતા હિપ્સોક્રોમિક સ્થાન પર થાય છે, એ મેં સમજાવું છું. બે છે આપણા પાઈ સ્ટાર સંક્રાંતિ પર અસર ધ્રુવીયની અને એન પાઈ સ્ટાર પર અસર, તો એ જોઈશું એટલે ખબર પડી જશે. તો હિપ્સોક્રોમિક સ્થાન ફેર થાય છે કારણ કે જુદા જુદા કાર્બનિક સંયોજનો
એમાં રહેલો ક્રોમોફોર એટલે કે આ દેખાય ક્રોમોફોર, આ ક્રોમોફોર અને ધ્રુવીય દ્રાવક વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય એટલે કે ઇલેક્ટ્રોનની ગોઠવણીમાં ફેરફાર થાય, જે અબંધિત ઇલેક્ટ્રોનને અબંધિત રાખવામાં મદદરૂપ થાય છે. બીજો પોઈન્ટ હતો. ત્રીજો પોઈન્ટ, એકાંતરે દ્વિબંધયુક્ત પ્રણાલીમાં પાઇ સ્ટાર સંક્રાંતિ એટલે કે કે પટ જોવા મળે છે. ત્યાર પછી સંયુગ્મિત ડાયન પ્રણાલી જેમાં કે પટ જોવા મળે અને બીજી કઈ પ્રણાલી ઇનોન સિસ્ટમ, આ બંનેમાં કે પટ જોવા મળે. તો બંને કે પટ ધરાવતા હોય તો આમાં ધ્રુવીય દ્રાવક એપ્લાય કરવામાં આવે. આમાં બી એપ્લાય કરો કોણ? ધ્રુવીય દ્રાવક. બિન ધ્રુવીય સિસ્ટમ છે, આના પર કોઈ પણ ચાર્જ નહીં, તો એની દ્રાવકની અસર થતી નથી. પરંતુ જ્યારે પણ ઇનોન સિસ્ટમ કેવી છે? ધ્રુવીય, તો ધ્રુવીય દ્રાવક એપ્લાય કરવામાં આવે તો લેમ્ડા મેક્સિમમ વધે એટલે કે પાર્થોક્રોમિક શિફ્ટ થાય છે. બરાબર છે. હવે બીજી વસ્તુ જોવાની છે, એક n પાઇ સ્ટાર સંક્રાંતિ પર ધ્રુવીય દ્રાવકની અસર. તો n પાઇ સ્ટાર સંક્રાંતિ પર ધ્રુવીય દ્રાવકની અસર કેવી રીતના થાય છે તે જોઈ લઈએ. રબ કરું છું બધું. તો n પાઇ સ્ટાર સંક્રાંતિ નોન બોન્ડિંગ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન શક્તિનું શોષણ કરી ઊંચી શક્તિ ધરાવતી પાઇ સ્ટાર કક્ષકમાં જાય તો આ સંક્રાંતિને n પાઇ સ્ટાર સંક્રાંતિ કહેવામાં આવે છે. n પાઇ સ્ટાર સંક્રાંતિને આપણે આર પટ પણ કહેતા હતા. કયો પટ? આર પટ. તો કઈ રીતના આ ભાઈ થાય છે, આ ભાઈ અસર કરે છે તે જોઈ લઈએ અને સોલ્વન્ટની ઇફેક્ટ આજે પૂરી કરીએ અને એના પછી આપણે એક્ઝામ્પલ તરફ જઈશું. બરાબર છે. તો જોઈએ પહેલી n પાઇ સ્ટાર સંક્રાંતિ પર ધ્રુવીય દ્રાવકની અસર. ફર્સ્ટ, n પાઇ સ્ટાર સંક્રાંતિ પર ધ્રુવીય દ્રાવકની અસર. તો ભાઈની વાત કરીએ n પાઇ સ્ટાર, તો n પાઇ સ્ટાર સંક્રાંતિ હોય એટલે કે નોન બોન્ડિંગ કક્ષક એને n વડે દર્શાવો, n પાઇ સ્ટાર કક્ષક આ રીતના હશે. તો નોન બોન્ડિંગ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન શક્તિનું શોષણ કરી ઊંચી શક્તિ ધરાવતી કક્ષક પાઇ સ્ટારમાં જાય તો તે વખતે આ વયનો એનર્જીનો ફેરફાર સપોઝ ડેલ્ટા E1 હોય જેને hc અપન લેમ્ડા 1 વડે દર્શાવો. બરાબર. લેમ્ડા 1 hc અપન લેમ્ડા ડેલ્ટા E શક્તિનો ફેરફાર, અહીંયાથી એનર્જી ઓછી હશે ને તો ફેરફાર દર્શાવાય hc અપન લેમ્ડા. હવે આમાં n પાઇ સ્ટાર, આ પાઇ સ્ટાર કક્ષક, તો બંને ભાઈઓમાં જોવામાં આવે તો આ નોન બોન્ડિંગ કક્ષક છે કેવી છે? વધુ ધ્રુવીય છે. કેવી છે? વધુ ધ્રુવીય. એન્ડ આ કેવી છે? ઓછી ધ્રુવીય. કેવી છે? ઓછી ધ્રુવીય. હવે આ ભાઈ આ દ્રાવકની ગેરહાજરીની વાત છે. હવે મેં જ્યારે પણ ધ્રુવીય દ્રાવક એપ્લાય કરું, કોને એપ્લાય કરું? ધ્રુવીય દ્રાવકની હાજરીમાં, તો આ વધુ ધ્રુવીય કક્ષક નોન બોન્ડિંગ કક્ષક જે છે એની શક્તિનું સ્થિરીકરણ વધારે કરે. સ્થિરીકરણ એટલે કે શક્તિમાં ઘટાડો કરશે. તો આ ભાઈ હું તો વધુ ધ્રુવીય કક્ષક નોન બોન્ડિંગ કક્ષક છે એની શક્તિમાં ઘટાડો વધારે પડતો જોવા મળશે અને આ પાઈ કક્ષક છે એની શક્તિમાં ઘટાડો જોવામાં આવે તો કેવો હશે? ઓછો હશે. આટલો. તો અહીંયા દેખવામાં આવશે તો ડેલ્ટા E1 છે તો આ ઘટાડો મેં ડોટેડ લાઈનથી આમ દર્શાવું તો અહીંયા ગ્રાફ પરથી દેખાય છે કે આમાં વધારો નોન બોન્ડિંગ કક્ષકમાં આ n નોન બોન્ડિંગ એન્ડ આ પાઇ સ્ટાર. તો આ ઘટાડો કેવો થયો? વધારે. કોની હાજરીમાં? ધ્રુવીય દ્રાવકની હાજરીમાં. ધ્રુવીય દ્રાવકની હાજરીમાં આ ભાઈમાં વધારો એટલે કે શક્તિનો ઘટાડો આમાં વધારે થયો એટલે કે આ જે જોવા મળશે ડેલ્ટા E2
જેને HC अपन λ2 વડે દર્શાવું, કોના વડે? HC अपन λ2. તો અહીંયા દેખવા મળશે આપણને કે ડેલ્ટા E2 અહીંયા ગેપ વધારે છે આના કરતા, ડેલ્ટા E2 ગ્રેટર દેન ડેલ્ટા E1. એટલે કે આ જ્યારે પણ ધ્રુવીય દ્રાવક એપ્લાય કર્યો તો અહીંયા શું થાય? શક્તિ, એનર્જી E શક્તિ શું થાય? વધે. શક્તિ વધે એટલે કે લેમ્ડા મેક્સિમમ શું થાય? ઘટે. લેમ્ડા મેક્સિમમ ઘટે એટલે કે એ અસર કહેવાય હિપ્સોક્રોમિક, એટલે કે બ્લુ શિફ્ટ. તો મેં કીધું તું એ પ્રમાણે સેકન્ડ પોઈન્ટ કે દ્રાવક, ધ્રુવીય દ્રાવક એટલે કે દ્રાવકની ધ્રુવીયતા બદલાતા એ હિપ્સોક્રોમિક સ્થાન પર અથવા બ્લુ શિફ્ટ આપે. તો આની વાત હતી. હવે બીજી અહીંયા ખબર પડી ગઈ કેમ શક્તિ, આ એનર્જીમાં શું થયો? વધારો. અહીંયા વધારો થઈ ગયો ધ્રુવીય દ્રાવકની હાજરીમાં. એનર્જી વધી એટલે કે લેમ્ડા મેક્સિમમ ટૂંકી તરંગ લંબાઈ તરફ ખસકે. જેમ જેમ એનર્જી વધે તેમ તેમ ટૂંકી તરંગ લંબાઈ એટલે કે હિપ્સોક્રોમિક, અને આને કહેવાય બ્લુ શિફ્ટ. બરાબર. ત્યાર પછી સેકન્ડ વન હતી આપણી અસર પાઈ સ્ટાર સંક્રાંતિ પર ધ્રુવીય દ્રાવકની અસર. બરાબર છે. તો ધ્રુવીય દ્રાવકની અસર પાઈ સ્ટાર સંક્રાંતિ વખતે જોવામાં આવે તો અહીંયા જો કે બે સંક્રાંતિ પાઈ એન્ડ પાઈ સ્ટાર. તો મેં સિમ્પલી લખું છું એક કે પાઈ કક્ષક, જ્યારે નીચી શક્તિ ધરાવતી પાઈ કક્ષક, થોડું આમથી લખવા દો, મારે સ્પેસ જોઈશે આ સાઈડ લખવા માટે. તો નીચી શક્તિ ધરાવતી કક્ષક પાઈ માંથી ઇલેક્ટ્રોન શક્તિનું શોષણ કરી ઊંચી શક્તિ ધરાવતી પાઈ સ્ટાર કક્ષકમાં જાય. તો નીચી શક્તિ ધરાવતી કક્ષક એવી પાઈ, અને ઊંચી શક્તિ ધરાવતી કક્ષક કઈ? પાઈ સ્ટાર. બરાબર. તો એમના વચ્ચે શક્તિનો તફાવત ડેલ્ટા E1 વડે દર્શાવું. E1 બરાબર HC अपन λ1. HC अपन λ1 થશે. તો અહીંયા જો કે અહીંયા આ બે કક્ષકો પૈકી આમાં ઓછી ધ્રુવીય છે. તો આમાં જો પાઈ કક્ષક અને પાઈ સ્ટાર, તો પાઈ સ્ટાર કક્ષક કેવી છે? અંદર વધુ ધ્રુવીય એન્ડ આ કેવી છે? ઓછી ધ્રુવીય. કેવી? ઓછી ધ્રુવીય. આ જે મેં દોરી છે દ્રાવકની ગેરહાજરીની વાત છે. હવે જ્યારે પણ મેં ધ્રુવીય દ્રાવક એપ્લાય કરું તો અફેક્ટ કોને કરશે? વધારે વધુ ધ્રુવીય પાઈ સ્ટાર કક્ષકને કરશે. એટલે કે પાઈ સ્ટાર કક્ષકને અસર કરશે, એટલે કે એનું સ્થૈરીકરણ કરે, એટલે કે શક્તિમાં ઘટાડો થાય, અને આ શક્તિ આ પાઈ સ્ટાર કક્ષક આટલી નીચે આવી ગઈ. બરાબર. એટલે કે શક્તિનો ઘટાડો બહુ બધો કરશે અહીંયા. પરંતુ ઓછી ધ્રુવીય કક્ષક પર એટલી ભાઈ ઇફેક્ટ કરે ને, એટલે કે એનો શક્તિનો ઘટાડો ખૂબ જ ઓછો હશે. ખૂબ જ ઓછો હોય તો શક્તિનો ઘટાડો ખૂબ જ ઓછો હોય એટલે કે આ પાઈ કક્ષક અહીંયા આવશે. તો એની શક્તિ ડેલ્ટા E2 બરાબર HC2 એન્ડ અપન λ2. તો અહીંયા જોવામાં આવે કે ડેલ્ટા E2 લેસ ધેન ડેલ્ટા E1, એટલે કે ધ્રુવીય દ્રાવકની હાજરીમાં શક્તિનો શું થયો? એનર્જી શું થઈ? ઘટી. એનર્જી E શક્તિ શું થઈ? ઘટે. શક્તિ ઘટે એટલે કે લેમ્ડા મેક્સિમમ શું થાય? વધે. લેમ્ડા મેક્સિમમ શું થશે? લેમ્ડા મેક્સિમમ વધે. લેમ્ડા મેક્સિમમ વધે એટલે કે શિફ્ટ કઈ થાય? બાથોક્રોમિક શિફ્ટ. એટલે કે કઈ શિફ્ટ? રેડ શિફ્ટ. કઈ શિફ્ટ થાય? રેડ શિફ્ટ. તો આ રેડ શિફ્ટ થશે. તો આપણું એક વર્ડિંગ હતું
કે ધ્રુવીય દ્રાવકની હાજરીમાં ઇનોન સિસ્ટમ જે છે તે ભાઈ કઈ પાર્થોક્રોમિક શિફ્ટ આપે. તો આ રીતની ઇનોન પ્રણાલીમાં પાઇસ્ટર સંક્રાંતિ થતી હોય તો જ્યારે પણ ધ્રુવીય દ્રાવક એપ્લાય કરવામાં આવે તો વધુ ધ્રુવીય પાઇસ્ટર કક્ષક છે, પાઇસ્ટર કક્ષકનું સ્થાયરીકરણ વધારે થાય, એટલે કે આ એનર્જી ગેપ આ વધારે છે, આ ઓછો થઈ ગયો, તો ઓછો થયો એટલે કે શક્તિ ઘટે, એનર્જી ઘટે એટલે કે લેમ્ડા મેક્સિમમ વધે એટલે કે પાર્થોક્રોમિક શિફ્ટ રેડ શિફ્ટ થાય. બરાબર છે. તો આપણું યુવી સ્પેક્ટ્રોસ્કોપી થિયરી વાઇઝ એકદમ પરફેક્ટલી ઓવર થયું છે. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું શેના સાથે? એક્ઝામ્પલની સાથે. બરાબર. તો એમાં જુદી જુદી 3 સિસ્ટમ, આઈ થિંક 3 કે 4 સિસ્ટમ છે, 4 સિસ્ટમના એક્ઝામ્પલ છે. તો આપણે પહેલા સિમ્પલ વાળી સિસ્ટમ, પછી ઇનોન સિસ્ટમ જોઈશું, પછી બેન્ઝીન રિંગ વાળી 3 સિસ્ટમ છે, આઈ થિંક 3 જ છે. તો એ 3 સિસ્ટમમાંથી એટલે 2 સિસ્ટમ પરફેક્ટલી કરો, કોઈ વાંધો આવે નહીં. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું શેની સાથે? એક્ઝામ્પલ સાથે. ત્યાં સુધી સરસ રીતે પ્રિપેરેશન કરતા રહો. બરાબર છે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા. ફરીથી એકવાર બોલી જાઓ, યુવી રિજિયનમાં દ્રાવક તરીકે કોને યુઝ થાય છે? ઇથેનોલનો. કારણ કે 210 નેનોમીટર એ પારદર્શી છે અને બધા જ કાર્બનિક દ્રાવકોમાં એ દ્રાવ્ય છે. બરાબર છે. ત્યાર પછી ધ્રુવીય દ્રાવકની ધ્રુવીયતા વધતા એ હિપ્સોક્રોમિક સ્થાન પર આપે, એટલે કે આ. બરાબર. એનર્જી ગેપ વધારે એટલે કે લેમ્ડા ઘટે એટલે કે હિપ્સોક્રોમિક સ્થાન પર આપે. કારણ એવું છે કે ધ્રુવીય દ્રાવક અને એમાં રહેલો ક્રોમોફોર એ વચ્ચે કયું બંધ રચાય? હાઇડ્રોજન બંધન રચાય, જેથી વીજભારની વહેંચણીમાં શું થાય? ફેરફાર થાય ને ઇલેક્ટ્રોન અબંધિત રહેવાનો પ્રયત્ન કરે, જેમાં એ મદદરૂપ થાય છે. ત્યાર પછી એકાંતરે દ્વિબંધયુક્ત પ્રણાલી એટલે કે ડાઇન સિસ્ટમ, જ્યારે બીજી સિસ્ટમ ઇનોન. બંને કેપટ આપે, બંનેને કેપટને અલગ કરવા હોય તો કોનો યુઝ કરવામાં આવે છે? ધ્રુવીય દ્રાવક. કેમ કે ધ્રુવીય દ્રાવકની ડાઇન સિસ્ટમ સાથે કોઈ પણ પ્રકારની આંતરક્રિયા થતી નથી અને ઇનોન સિસ્ટમ સાથે ધ્રુવીય દ્રાવકની આંતરક્રિયા થાય અને પાર્થોક્રોમિક શિફ્ટ એટલે કે રેડ શિફ્ટ આપે છે. બરાબર. ત્યાર પછી આ બે હતું, એકદમ સિમ્પલ છે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા એક્ઝામ્પલ સાથે. ત્યાં સુધી કન્ટિન્યુ પ્રિપેરેશન કરતા રહો. મળ્યા.